નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિના પ્રદેશોની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે જંગલોની પેદાશો અને તેની ઉપયોગિતા વિશે માહિતી મેળવીશું. જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું, શાક, સાલ, ફર્નિચર બનાવવા માટે કામ લાગે છે. સુંદર વનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષો લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદર, ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય છે કે ચીડના રસમાંથી શું મળે છે? તો ચીડના રસમાંથી આપણને ટર્પેન્ટાઇન મળે છે. ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછાય છે, વાંસમાંથી શું બનાવવામાં આવે છે? તો વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ. જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. પ્રશ્નની અંદર પૂછાય છે કે જંગલ પેદાશોની માહિતી અને તેની ઉપયોગિતા જણાવો. તો આ જે બધી માહિતી છે એ આપણે લખી શકીએ છીએ. વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા. વનસ્પતિ તો સર્પગંધા, જે લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રશ્ન પણ પૂછાય છે કે સર્પગંધાની ઉપયોગિતા શું છે? તો લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે સર્પગંધા વનસ્પતિનો ઉપયોગ થાય છે. લીમડો જીવાણુ અને પ્રતિરોધક તરીકે. તુલસી શરદી, ઉધરસ અને તાવ માટે. અર્જુન સાદળ હૃદય રોગની સારવાર માટે. બીલી વાત અને કફના દોષો મટાડવા માટે. ગળો મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવા માટે ઉપયોગમાં લેવાય છે. હરડે કબજિયાત, વાળ અંગેના રોગો માટે. આંબળા વાયુપિત્તને દૂર કરે અને પાચક છે. કરંજ ચામડીના, દાંતના પેઢાના રોગો મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. એ સિવાય ખાખરાના પાનમાંથી પતરારા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો મળે છે. ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. આ પણ પ્રશ્નો છે, 1 માર્ક્સના પૂછાય છે કે ખેરના લાકડામાંથી શું મળે? તો કાથો. અને ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. હવે આપણે જોઈશું જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ. તો જંગલો વરસાદ લાવવા માટે ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. રણને આગળ વધતું અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. વનસ્પતિ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતા સંદર્ભમાં આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન પૂછાય કે જંગલોનું મહત્ત્વ જણાવો. તો ઉપર આપણે જે મુદ્દા જોયા એ મુદ્દા આપણે લખી શકીએ છીએ. હવે જંગલોનું સંરક્ષણ કે જંગલોની આપણે જાળવણી કઈ રીતે કરી શકીએ છીએ તેની માહિતી મેળવીશું. તો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન, માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. માનવી પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય પોતાની જે માનસિકતા છે, જે સ્વાર્થ વૃત્તિ છે, જે વિરોધી પર્યાવરણ વિરોધી જે પ્રવૃત્તિ છે એના કારણે જે પારિસ્થિતિક તંત્ર છે એને નુકસાન પહોંચાડે છે. જંગલોના વિનાશ માટે માનવી જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારોથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા
ઝૂમખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની ઘણી વિપરીત અસરો ઊભી થાય છે. વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા આ વગેરે જંગલોના વિનાશ થવાથી સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. ઈસવીસન 1952ની જે રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો આવેલા છે અને ગુજરાત રાજ્યમાં જંગલોનું પ્રમાણ લગભગ 10% છે. વિદ્યાર્થી મિત્રો, 1952ની જે રાષ્ટ્રીય વન નીતિ છે એ પ્રમાણે આપણા દેશની અંદર 33% જંગલો હોવા જરૂરી છે. પણ કેટલા છે આપણા દેશમાં? ફક્ત 23%. અને એમાં પણ ગુજરાત રાજ્યની અંદર તો ફક્ત 10% જ જંગલોનું પ્રમાણ છે. જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન જરૂરી છે. આટલું જાણીએ. ગુજરાતમાં IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક, હરડે વગેરે જેવી વનસ્પતિ ભયના હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે. જંગલોના જતન માટેના ઉપાયો. જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. ઈસવીસન 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈસવીસન 1888માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઈએ. જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેની સમજ કેળવવી, વૃક્ષછેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષો કાપનારને કડક સજા કરવી, વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી, પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું, પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી, પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. નીચે દિવસો આપ્યા છે. 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી, લાગે તો ત્વરિત શમન કરવું, ઉર્જા મેળવવાના ઉપાયોમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો. પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ તબક્કે લોકજાગૃતિ લાવી. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન લખવાનો છે, બીજો લખવાનો છે, ત્રીજો લખવાનો છે, ચોથો લખવાનો છે. પ્રશ્ન નંબર 2ની અંદર જંગલના પ્રકારો લખવાના છે, જંગલોની ઉપયોગિતા લખવાની છે, જંગલોના જતન માટેના ઉપાયો લખવાના છે. આ લખવાનો છે, આ લખવાનો છે, આ જે ટીક કરેલા છે એ પ્રશ્નો લખવાના છે તમારે. અને નકશા પોથી પણ તમારે પૂરી કરવાની છે. પ્રશ્ન નંબર 3 પૂરો લખવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોતાની પાકી નોટબુકમાં લખશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.